સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે ઘણી બધી વાતો કરી ગયા, બરાબર. જેમાં આપણે જન્યુજનન, જન્યુઓનું વહન, ત્યારબાદ ફલનની ઘટનાઓ વિશે અભ્યાસ કર્યો. તો ફલનની ઘટના જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી, ફરી પાછી આજે થોડી રિપીટ કરું છું જેથી તમને સરસ ખ્યાલ આવી જાય. તો બેવડું ફલન, લાસ્ટ ટાઈમ આપણે બેવડા ફલન વિશે વાત કરી હતી, ડબલ ફર્ટિલાઇઝેશન. બેવડું ફલન એ શું છે? તો કે બેવડું ફલન આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. નરજન્યુઓ જનનકોષમાંથી નિર્માણ પામે છે, બરાબર. 2 નરજન્યુઓ જનનકોષમાંથી નિર્માણ પામે છે અને આપણને માદા ભ્રૂણપૂટની રચના ખબર છે. તો 2 જન્યુઓમાંનો એક જન્યુ એ દ્વિકીય કોષ કેન્દ્ર અથવા તો ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે ફલન પામે છે અને બીજો નરજન્યુ એ અંડકોષ સાથે ફલન પામે છે. એટલે જે એક નરજન્યુ છે એ અંડકોષ તરફ વહન પામી તેના કોષ કેન્દ્ર સાથે જોડાય છે, જેને આપણે સંયુગ્મન સિંગેમી કહીશું, જેના પરિણામે યુગ્મન જ સર્જાય છે, જે દ્વિકીય છે. અને અન્ય નરજન્યુ એ ભ્રૂણપૂટમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને તે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. અને આ ભ્રૂણપોષ કોષ કેન્દ્રના નિર્માણને આપણે કહીશું ત્રિકીય જોડાણ. આમ સંયુગ્મન અને ત્રિકીય જોડાણ બંને ઘટનાને લીધે તેને બેવડું ફલન કહેવાય છે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થાય છે, જ્યારે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું નિર્માણ થાય છે. જે આપણે ગઈ વખતે આકૃતિ દ્વારા બહુ જ સારી રીતે સમજ્યા કે એક નરજન્યુ છે એ સહાયક કોષ બાજુ વહન પામે છે. આ રહ્યા 2 નરજન્યુઓ, બરાબર. આ બંને નરજન્યુઓમાંનો એક નરજન્યુ અંડકોષ સુધી જશે અને બીજો નરજન્યુ આ ધ્રુવીય કોષ કેન્દ્રો તરફ જશે, જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક નરજન્યુ અહીં અંડકોષ કેન્દ્ર તરફ આવ્યો છે અને બીજો નરજન્યુ એ ધ્રુવીય કોષ કેન્દ્રો તરફ જશે. બંને બાજુ જઈને ફલન કરે છે, 2 વાર ફલન થાય છે, જેથી એને બેવડું ફલન કહેવાય છે. હવે ફલન બાદ આપણે જોઈએ પશ્ચફલન ઘટનાઓ. પ્રકરણ 1માં તમે અભ્યાસ કરી ગયા પૂર્વ ફલન ઘટનાઓ, ફલનની ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ. તો હવે આપણે જોઈશું પશ્ચફલન ઘટનાઓ, પશ્ચફલન રચનાઓ અને ઘટનાઓ. બેવડા ફલનને અનુસરીને ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી પુખ્તતાએ એક અંડક કે ઘણા બધા અંડકો એ બીજમાં પરિણમે છે અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે, જેને સામૂહિક રીતે પશ્ચફલન ઘટનાઓ કહે છે. ફરી પાછું રિપીટ કરું છું કે અંડક અથવા તો અંડકો એ બીજમાં પરિણમે છે અને બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય છે. એટલે આપણે પશ્ચફલન ઘટનાઓમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય, ભ્રૂણપોષનો વિકાસ કેવી રીતે થાય, બીજની રચના કેવી હોય અને ફળની રચના કેવી રીતે હોય, આ 4 મુખ્ય વાતો કરવાના છીએ, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ ભ્રૂણપોષ એટલે કે એન્ડોસ્પર્મનો વિકાસ કઈ રીતે થાય છે. સૌપ્રથમ આપણે જોઈશું ભ્રૂણપોષ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ વારંવાર વિભાજન પામીને ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ ક્યાંથી આવ્યો? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી આવ્યો. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ક્યાંથી આવ્યું? તો દ્વિતીય કોષ કેન્દ્ર સાથે એક નરજન્યુ જોડાવાથી ત્રિકીય કોષ કેન્દ્ર બને છે, બરાબર. એ ત્રિકીય કોષ કેન્દ્રને આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર નિર્માણ કરશે પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ વારંવાર વિભાજન પામીને ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરશે. આ એક કોષ કેન્દ્ર છે જેમાં 3 ન્યુક્લિયસ છે, 3 કોષ કેન્દ્રો છે, જેને આપણે કહીશું PEN, પ્રાથમિક એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. હવે આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર નિર્માણ પામશે. એની પાસે 3 ન્યુક્લિયસ જ છે, અંદર 3 કોષ કેન્દ્રો જ છે અને એને હવે આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ અથવા તો પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ. અને આ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ પોતાનું સેલ ડિવિઝન કરશે, વારે ઘડીએ ડિવાઈડ થશે, વિભેદન કરશે અને એ ભ્રૂણપોષનું નિર્માણ કરશે, બરાબર. ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય છે. પેશીના કોષો સંગ્રહિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકાસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભ્રૂણપોષનું કામ શું છે?
તો કે ભ્રૂણપોષના કોષો પાસે સંગ્રહિત ખોરાક હોય છે, જે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. હવે ભ્રૂણપોષના વિકાસના કેટલાક પ્રકાર છે, જેમાં સૌપ્રથમ છે કોષ કેન્દ્રીય, બીજો છે કોષીય અને ત્રીજો છે હેલોબિયલ. તો સૌપ્રથમ આપણે જોઈશું કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ વિકાસ. ભ્રૂણપોષ વિકાસનો સૌથી સામાન્ય પ્રકાર છે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. વારંવાર વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે. આ અવસ્થાને આપણે કહીશું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. આપણે જોયું ને એના પ્રકારોમાં સૌપ્રથમ પ્રકાર છે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. તો આ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કેવી રીતે બને છે? તો જે એક કોષ હતો, જે એક કોષ આપણે જેની વાત કરી, પ્રાથમિક એન્ડોસ્પર્મિક સેલ PEC, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ પોતાની અંદર ફક્ત કોષ કેન્દ્રોનું જ વિભાજન કરતો રહેશે અને ઘણા બધા કોષ કેન્દ્રો એક જ કોષની અંદર નિર્માણ પામશે, જેને આપણે કહીશું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે. આપણે જોયું આકૃતિમાં કે બહુ બધા કોષ કેન્દ્રો બની ગયા પછી કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે. પહેલાં કેવો બને છે? ફક્ત એની અંદર કોષ કેન્દ્રો છે અને ત્યારબાદ એ કોષીય બને છે, એટલે કે બીજા પ્રકાર. કોષીય સંરચના પહેલાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય છે. બહુ બધા કોષ કેન્દ્રો એક જ કોષની અંદર નિર્માણ પામેલા હોય છે, એને આપણે કહીશું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. હવે એ જે કોષ કેન્દ્રો છે પોતાની આજુબાજુ કોષ દિવાલનું નિર્માણ કરે છે, જેથી એ કોષમાં ફેરવાશે, જેને આપણે કહીશું કોષીય ભ્રૂણપોષ. ઉદાહરણ તરીકે નાળિયેરનું પાણી, ટેન્ડર કોકોનટ વોટર. તમે નાળિયેર પાણી પીવો જ છો, બરાબર? તો એ નાળિયેર પાણી શું છે? એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. પણ તમે એ જ તરોપો કે ટેન્ડર કોકોનટ રહેવા દો થોડા દિવસ, તો શું થશે? એમાં જે પેલું કેર્નલ, તમે જેને માવો કે ગર કે કોપરું કહો છો, એ ફોર્મ થઈ જશે અને પાણીનું પ્રમાણ ઓછું થઈ જશે નાળિયેરની અંદર. તો એ જે પાણી હતું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, એણે શું કર્યું? પોતાની આજુબાજુ દરેક ન્યુક્લિયસે, દરેક કોષ કેન્દ્રએ પોતાની આજુબાજુ કોષ દિવાલ બનાવી અને એ જે નાળિયેર છે, જે ફળ છે, એના માવો કે ગરમાં રૂપાંતરિત થઈ ગયું, જેને આપણે કહીશું કોષીય ભ્રૂણપોષ. આશા રાખું છું કે તમને સમજ પડે છે. મુક્ત કોષ કેન્દ્રીય અને કોષીય ભ્રૂણપોષ એટલે શું? નાળિયેરના પાણીનું એક્ઝામ્પલ એકદમ સરસ ઉદાહરણ છે કે જે તમે તરોપા ટેન્ડર કોકોનટ વોટર પીવું છો, એમાં જે પાણી પીવું છો એ શું છે? તો કે બધું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. અને એ જ તરોપાને તમે ફોડ્યા વગર એમનો એમ રહેવા દો, તો થોડા દિવસો બાદ શું થશે? તો કે પેલું જે ટેન્ડર કોકોનટ વોટર છે એમાં જે કોષ કેન્દ્રો છે, નાળિયેર પાણીના જે કોષ કેન્દ્રો છે, એની આજુબાજુ કોષ દિવાલનું સર્જન થઈ જશે, જેના કારણે કોષીય ભ્રૂણપોષમાં નિર્માણ પામશે અને જેને આપણે ગર, માવો કે કોપરું તરીકે ખાઈએ છીએ, બરાબર? નાળિયેરનું પાણી એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે અને તેની ફરતે આવેલો સફેદ ગર કે માવો, જેને આપણે કેર્નલ કહીએ છીએ, એ કોષીય ભ્રૂણપોષ છે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પહેલાં ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. ઉદાહરણ તરીકે વટાણા, ચણા, મગફળી, વાલ. તો આવા બીજને આપણે કહીશું અભ્રૂણપોષી બીજ. અને બીજું ઉદાહરણ છે મકાઈ, ઘઉં, જવ, ચોખા, દિવેલા, જેમાં બીજા અંકુરણ દરમિયાન ભ્રૂણપોષ ઉપયોગમાં લેવાય છે, એને આપણે કહીશું ભ્રૂણપોષી બીજ. તમે અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ 11th કરીને જ આવ્યો છો, ધોરણ 11માં, બરાબર? તો અભ્રૂણપોષી બીજ એટલે શું? જે ભ્રૂણને પોષણ પૂરું પાડતા નથી. મતલબ કે વટાણા છે, મગફળી છે, ચણા છે, એને તમે તોડો બે ભાગમાં, તો તેમાં તમને ભ્રૂણ અને ભ્રૂણપોષ એવો અલગ વિસ્તાર જોવા મળશે નહીં. પણ તમે જે એકદળી વનસ્પતિ છે, મકાઈ, ઘઉં, દિવેલા, નાળિયેર, ચોખા, જવ, મકાઈ અને દિવેલા અને નાળિયેરમાં તમને ઇઝી રીતે સમજ પડી શકે કે ભ્રૂણ અને ભ્રૂણપોષ અલગ અલગ છે. તો એવા બીજ કે જેમાં તમે ભ્રૂણપોષ અને ભ્રૂણને અલગ અલગ જોઈ શકો છો, આઈડેન્ટિફાઈ કરી શકો છો, એવા બીજને આપણે કહીશું ભ્રૂણપોષી બીજ. કેમ? કારણ કે એ બીજની અંદર ભ્રૂણપોષ જ્યારે ભ્રૂણમાંથી અંકુરણ શરૂ થશે ત્યારે એને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. જ્યારે જે અભ્રૂણપોષી બીજ છે તે એમાં ભ્રૂણકોષ જ્યારે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે જ
ભ્રૂણને પોષણ પૂરું પાડે છે, બરાબર. એક ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણે વાલનો દાણો સપોઝ ડ્રો કરીએ, તો આ વાલનો દાણો હું ખુલ્લો કરીને ડ્રો કરું છું. આવી રીતે બંને બાજુથી એને મેં ખુલ્લો કર્યો છે. આને આપણે કહીશું ભ્રૂણધરી. આ જે વચ્ચે છે એને આપણે કહીશું ભ્રૂણધરી. અને આ જે રચના આપણે વાલના દાણાની કરીએ છીએ એમાં આપણે ભ્રૂણ અને ભ્રૂણપોષને જુદા બતાવી શકતા નથી. પરંતુ જો આપણે મકાઈનો દાણો ડ્રો કરીએ, તો મકાઈનો દાણો દોરીને સમજીએ, તો મકાઈ અત્યારે તમે બધા ખાતા જ હશો, મકાઈની સિઝન આવી છે, તો બરાબર. ફોર એક્ઝામ્પલ, આ મકાઈનો દાણો છે, તો મકાઈના દાણામાં તમે ખાઓ ત્યારે વચ્ચે આવું વ્હાઇટ કલરનું કંઈક નીકળે છે ત્રાકાકાર, તો એનો ભ્રૂણ છે, એનું ભ્રૂણ છે. અને આ જે આજુબાજુ છે એનું ભ્રૂણપોષ છે. જે તમે ખાઓ અને તમને મીઠું લાગે છે ને, એ ભ્રૂણપોષ છે. તો એવા બીજ કે જેમાં તમે ભ્રૂણ અને ભ્રૂણપોષ અલગ કરી શકો, એવા બીજને આપણે કહીશું ભ્રૂણપોષી બીજ. અને જેમાં અલગ કરી નથી શકતા એને આપણે કહીશું અભ્રૂણપોષી બીજ, બરાબર. હવે આપણે જોઈએ ભ્રૂણપોષના વિકાસ બાદ આપણે જોઈએ ભ્રૂણનો વિકાસ. ભ્રૂણપોષના વિકાસમાં આપણે શું ભણ્યા? તો કે ભ્રૂણપોષનો વિકાસ 3 પ્રકારનો હોય: કોષ કેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ. જેમાંથી તમને કોષ કેન્દ્રીય અને કોષીયની જ વાત કરવામાં આવી છે. અને એનું એક સરળ એક્ઝામ્પલ છે નાળિયેરનું પાણી. નાળિયેરનું પાણી જે છે એનું કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. અને જ્યારે એ ગરમાં ફેરવાઈ જાય, માવામાં ફેરવાઈ જાય, અથવા તો કોપરું આપણે જેને કહીએ છીએ, એવું જ્યારે એમાં ફોર્મેશન ચાલુ થાય, બનવાનું ચાલુ થાય, એને આપણે કહીશું કોષીય ભ્રૂણપોષ. અને ભ્રૂણપોષ કેવો છે એ ભ્રૂણના વિકાસમાં વપરાઈ જાય છે, અથવા તો ભ્રૂણ જ્યારે બીજ જ્યારે અંકુરિત થશે ત્યારે વપરાશે. એના આધારે 2 પ્રકારના બીજ છે: અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ. અને ભ્રૂણપોષનો વિકાસ શા માટે પહેલાં ચાલુ થાય, ત્યારબાદ જ ભ્રૂણનો વિકાસ ચાલુ થાય? કારણ કે ભ્રૂણપોષ એ વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે છે. એટલા માટે ભ્રૂણપોષનો વિકાસ પહેલાં થાય છે. હવે આપણે જોઈશું ભ્રૂણનો વિકાસ. તો કે ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. ભ્રૂણ શેમાંથી બને છે? તો કે યુગ્મનજ એ ભ્રૂણમાં ફેરવાય છે, બરાબર. તો યુગ્મનજ ક્યાંથી બન્યું? તો કે એક નરજન્યુ અને એક માદાજન્યુના સંયુગ્મનથી, અંડકોષ અને નરજન્યુના સંયુગ્મનથી જે રચના બને છે એને આપણે કહીશું યુગ્મનજ અથવા તો ફલિતાંડ. અને આ ફલિતાંડ વિકાસ પામીને ભ્રૂણનું નિર્માણ કરે છે. અને ભ્રૂણ વિકાસ પામીને પુખ્ત ભ્રૂણનું નિર્માણ કરે છે. તો આપણે 1 by 1 સ્ટેપમાં જોઈશું. અને મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થાય ત્યારબાદ જ યુગ્મનજનું વિભાજન થાય છે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અગત્યનું અનુકૂલન છે. જ્યારે ભ્રૂણપોષ અને ભ્રૂણ બંને નિર્માણ પામવાના હોય, એટલે કે બેવડું ફલન થઈ જાય પછી સૌપ્રથમ ભ્રૂણપોષ પોતાનો વિકાસ ચાલુ કરશે, ત્યારબાદ જ ભ્રૂણનો વિકાસ ચાલુ થશે. તો કે આ એક આગવી લાક્ષણિકતા છે વનસ્પતિની, કે ભ્રૂણનો વિકાસ સારી રીતે થાય એના માટે ભ્રૂણને પોષણ મળવું જરૂરી છે, જેના માટે ભ્રૂણપોષ પહેલાં વિકસવો જરૂરી છે. બીજમાં વિવિધતા હોવા છતાં એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ ભ્રૂણજનન એટલે કે એમ્બ્રિયોજેની સમાન હોય છે. બીજ ભલે એકદળી હોય કે દ્વિદળી, પણ બંનેની અંદર ભ્રૂણજનન, ભ્રૂણનો જે વિકાસ છે એ સમાન રીતે જોવા મળે છે. યુગ્મનજ એ પૂર્વ ભ્રૂણમાં વિકસે છે અને તે ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. જેવી રીતે મેં અહીં આકૃતિ દોરી છે, તમે જોઈ શકો છો કે યુગ્મનજ જે અહીં મેં બતાવ્યું છે, બરાબર. તો યુગ્મનજ પોતાનું કોષ વિભાજન ચાલુ કરે છે. આ યુગ્મનજ મેં અલગથી કોષ બતાવ્યો છે. યુગ્મનજ પોતાનું કોષ વિભાજન ચાલુ કરે છે, સમવિભાજન પ્રકારે વિભાજન પામે છે અને દ્વિકીય કોષ રચનામાં ફેરવાય છે. જેમાં ઉપરનો કોષ આપણે કહીશું અગ્રસ્થ કોષ અને નીચેનો તલસ્થ કોષ. હવે અગ્રસ્થ કોષ અને તલસ્થ કોષ ફરી પાછા કોષ વિભાજન કરીને 4 કોષીય અવસ્થામાં પરિણમે છે, જેને આપણે કહીશું પૂર્વભ્રૂણ. પૂર્વભ્રૂણમાં ફરી પાછા કોષો પોતાનું કોષ વિભાજન કરીને તલસ્થ કોષમાંના જે 2 કોષો છે તેમાંનો એક કોષ વિભાજન કરતો નથી, બીજો કોષ સતત વિભાજન કરીને ગોળાકાર ભ્રૂણની રચના બનાવે છે. અને છેલ્લો કોષ જે ભ્રૂણના દેહ સાથે જોડાયેલો રહેલ છે એને આપણે કહીશું અધોવર્ધ કોષ. અને આ જે તંતુ જેવી રચના બને છે એને આપણે કહીશું નીલમ એટલે કે સસ્પેન્સર. હવે ગોળાકાર ભ્રૂણ કોષ વિભાજન કરીને
બીજો આકાર ધારણ કરે છે, જેને આપણે કહીશું હૃદયાકાર ભ્રૂણ. અને હૃદયાકાર ભ્રૂણ સતત કોષ વિભાજન કરીને રચના કરે છે પરિપક્વ ભ્રૂણ અથવા તો પુખ્ત ભ્રૂણની. બરાબર. આ પહેલાં ગુજરાત બોર્ડનો જે સિલેબસ હતો એમાં પ્રેક્ટિકલ હતો રેફિનસ સટાઇવા, એટલે કે મૂળાની જે શીંગ આવે છે જેને આપણે મોગરી કહીએ છીએ, કદાચ તમે ખાધી પણ હોય, એનું શાક બનાવવામાં આવે છે. બરાબર. તો એ મોગરીના અંદર આ બધા એટલે કે ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણના વિકાસનો અભ્યાસ કરવાનો રહેતો. માઇક્રોસ્કોપમાં તમે બહુ જ સારી રીતે આ બધી જે અવસ્થાઓ છે ભ્રૂણના વિકાસના જે તબક્કાઓ છે એ જોઈ શકો છો. બરાબર. તો ફરી પાછું ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે? તો કે ભ્રૂણનો વિકાસ એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિમાં સમાન પ્રકારનો હોય છે. યુગ્મનજનું કોષ વિભાજન થઈને દ્વિકોષીય અવસ્થા બને છે. દ્વિકોષીય કોષોનું કોષ વિભાજન થઈને પૂર્વભ્રૂણ 4 કોષીય અવસ્થા બને છે. 4 કોષીય કોષો પોતાનું કોષ વિભાજન કરીને ગોળાકાર ભ્રૂણ બનાવે. ગોળાકારમાંથી હૃદયાકાર અને છેલ્લે પરિપક્વ કે પુખ્ત ભ્રૂણ બને છે. બરાબર. એની જ ફરી પાછો એક ડાયાગ્રામ જોઈએ કે યુગ્મનજ છે. યુગ્મનજ 2 કોષમાં વિભાજન પામે, અગ્રસ્થ કોષ અને તલસ્થ કોષ. જેમાં અગ્રસ્થ કોષ એ આયામ વિભાજન પામે છે અને તલસ્થ કોષ અનુપ્રસ્થ વિભાજન પામી પૂર્વ ભ્રૂણનું નિર્માણ કરે છે. પૂર્વ ભ્રૂણમાં ફરી પાછા કોષો પોતાનું કોષ વિભાજન કરે છે. તલસ્થ જે 2 કોષો છે એમાંનો એક કોષ હવે કોષ વિભાજન કરતો નથી, ફક્ત એક કોષ પોતાનું સતત કોષ વિભાજન કરીને નિલંબની રચના કરે છે. અને ઉપરના જે અગ્રસ્થ કોષો છે એ અગ્રસ્થ કોષોનું વિભાજન કરીને 4 અગ્રસ્થ કોષીય રચના બનાવે છે. હવે આ 4 કોષો કાટખૂણે પોતાનું કોષ વિભાજન કરતા રહેશે અને ગોળાકાર ભ્રૂણમાં ફેરવાય છે. ગોળાકાર ભ્રૂણમાં જે ઉપરના કોષો છે પોતાનું કોષ વિભાજન કરતા રહેશે અને હૃદયાકાર ભ્રૂણમાં ફેરવાય છે. જેમાં છેલ્લો કોષ જે હૃદયાકાર દેહ સાથે જોડાયેલો હોય એને અધોવર્ધ કોષ કહીશું. અને હૃદયાકાર ભ્રૂણ પોતાનું કોષ વિભાજન કરીને પુખ્ત ભ્રૂણ અવસ્થામાં ફેરવાય છે અથવા તો પુખ્ત ભ્રૂણમાં ફેરવાય છે. હવે આ થયો ભ્રૂણનો વિકાસ. ભ્રૂણ વિકાસ તમારા બોર્ડ એક્ઝામ્સ માટે, બોર્ડની પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. બરાબર. હવે આપણે જોયું કે ભ્રૂણ દ્વિદળી અને એકદળી વનસ્પતિ બંનેમાં ભ્રૂણનો વિકાસ એક સરખો થાય છે. બરાબર. પરંતુ દ્વિદળી અને એકદળીમાં આપણે રચનાની દ્રષ્ટિએ થોડું અલગીકરણ એમાં જોઈ શકીએ છીએ. જેમાં સૌપ્રથમ છે દ્વિદળી ભ્રૂણ. દ્વિદળી ભ્રૂણની રચના કેવી હોય? તો કે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ એ ભ્રૂણધરી અને 2 બીજપત્રો ધરાવે છે. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ એ ભ્રૂણધરી અને 2 બીજપત્રો ધરાવે છે. જો અહીં તમને ડ્રો કરીને બતાવું, જેવું મેં આ ડ્રો કર્યું છે એવું જો ડ્રો કરીએ તો આ દ્વિદળી બીજ છે. તો દ્વિદળી બીજમાં આ જે સેન્ટરનો ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણધરી. એ છે ભ્રૂણધરી, એમ્બ્રિયોનલ એક્સેસ. અને આ જે 2 છે એ છે તમારા બીજપત્રો. એ છે બીજપત્રો. બરાબર. તો આ એની સામાન્ય રચના છે. એ સિવાય આજે તમારી ટેક્સ્ટબુકમાં ડાયાગ્રામ આપેલો છે એ ડાયાગ્રામ છે કે દ્વિદળી ભ્રૂણની રચના કેવી હોય? તો કે એની પાસે ભ્રૂણાગ્ર છે, બીજપત્રો છે, અધ્રાક્ષ છે, ભ્રૂણપૂળ છે, મૂળ ટોપ છે. બીજપત્રોના ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપ્રાક્ષ કહેવાય છે. હું ફરી પાછું એને તમને ડ્રો કરીને સમજાવું. આ ઉપ્રાક્ષ અધ્રાક્ષવાળો ડાયાગ્રામ મેં અહીં ડ્રો કર્યો જ છે. બરાબર. બીજપત્રો ઉપરનો ભ્રૂણધરીનો જે વિસ્તાર છે એ ઉપ્રાક્ષ એટલે કે એપિકોટાઇલ કહેવાય. જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ એટલે કે પ્લુમુલે અથવા પ્રકાંડાગ્ર સ્ટીમ ટીપમાં પરિણમે છે. એટલે કે પ્રકાંડનો ઉદ્ભવ બીજમાંથી ક્યાંથી થશે? તો કે ઉપ્રાક્ષમાંથી થશે. તમે જ્યારે બીજને સોઇલની અંદર, જમીનની અંદર વાવો છો ત્યારે બીજનું બીજા અંકુરણ થવાથી જે એનું પ્રકાંડ, કુમળું પ્રકાંડ ઉગવાનું ચાલુ થાય છે એ એના ઉપ્રાક્ષ નામના ભાગમાંથી થાય છે. અને ત્યારબાદ બીજપત્રો નીચેનો ગોળાકાર વિસ્તાર જે અધ્રાક્ષ કહેવાય છે. અધ્રાક્ષને ભ્રૂણમૂળ અથવા તો આદિમૂળ એટલે કે રેડિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મૂળાગ્રમાં પરિણમે છે. મૂળના ટોચના ભાગે મૂળ ટોપ હોય છે, જે આપણે અહીં દર્શાવ્યું છે. બરાબર. આ રહ્યું મૂળ ટોપ. મૂળના ટોપના ભાગે મૂળ ટોપ હોય છે. હવે આપણે આકૃતિમાં સમજીએ તો કે દ્વિદળી ભ્રૂણની રચના કેવી હોય છે? તો કે આ દ્વિદળીનું બીજ છે. બરાબર. આ દ્વિદળીનું બીજ છે. આ એની ભ્રૂણધરી છે. હવે ભ્રૂણધરીમાં ઉપર અહીંથી એનું પ્રકાંડ નીકળશે. અહીંથી પ્રકાંડની રચના થશે અને અહીંથી
મૂળની રચના થશે, બરાબર. તો પ્રકાંડની રચના જ્યાંથી થાય આ જે ભાગ છે એને આપણે કહીશું ઉપરાક્ષ, એને આપણે કહીશું ઉપરાક્ષ. અને ઉપરાક્ષ જ્યાંથી શરૂ થાય છે એ ભાગને આપણે કહીશું આદિસ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર, આદિસ્કંદ અથવા તો ભ્રૂણાગ્ર. એવી જ રીતે અહીંયા જે આ નીચેનો ભાગ છે એને આપણે કહીશું આદિમૂળ, અને આ જે રચના છે એ છે મૂળ. આદિમૂળ અને આદિમૂળની વચ્ચેનો જે ભાગ છે એ છે અદ્રાક્ષ, બરાબર, એ છે અદ્રાક્ષ. મેં જે આકૃતિ દોરી છે એમાં તમે આ આકૃતિને ઝૂમ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા ભાગને સી રીતે નામ આપ્યું છે, બરાબર. હવે જો આપણે જોઈશું એકદળી ભ્રૂણ. એકદળી ભ્રૂણની રચના કેવી હોય એના ઉપર આપણે હવે ધ્યાન કેન્દ્રિત કરીએ. દ્વિદળી ભ્રૂણમાં આપણે જોયું. હવે એકદળી ભ્રૂણમાં માત્ર એક જ બીજપત્ર હોય અને તે ઘાસના કૂળમાં આવેલા બીજપત્રને વરુથિકા એટલે કે સ્કુટેલમ કહે છે. એકદળી વનસ્પતિઓ કેવી હોય તો તેના જે પર્ણો છે એ સમાંતર શિરાવિન્યાસ ધરાવતા હોય. તમે મકાઈ છે, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, શેરડી છે, નાળિયેરી છે, આ બધાના પાન જોયા હશે કેવા છે, એમ લાંબી પટ્ટી જેવા, બરાબર. એટલે એ બધા ઘાસના કૂળના છે એવું આપણે કહી શકીએ. તો ઘાસના કૂળમાં આવેલા બીજપત્રને વરુથિકા કહેવાય છે. દ્વિદળીમાં જે રચના હોય એને આપણે કહીએ છીએ બીજપત્રો, બરાબર. પણ ઘાસના કૂળની વનસ્પતિઓ હશે તો એના બીજપત્રને આપણે કહીશું વરુથિકા એટલે કે સ્કુટેલમ, બરાબર. આ જે આખું સ્ટ્રક્ચર છે એમાં આ જે સાઈડનું સ્ટ્રક્ચર છે અહીં બતાવ્યું છે વરુથિકા, બરાબર. હવે વરુથિકાની અંદર રચના કેવી હોય છે એ આપણે જોઈએ. તો કે ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણ મૂળ આવેલું હોય છે અને મૂળ ટોપ આવરણથી આવૃત હોય છે, જેને ભ્રૂણ મૂળ ચોલ કહે છે એટલે કે કોલિયોરાઇઝા કહે છે. અને ભ્રૂણધરીનો વરુથિકાનો ઉપરનો ભાગ ઉપરાક્ષ છે જે પોલા પર્ણથી આવૃત હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. જેવી રીતે દ્વિદળી વનસ્પતિમાં ઉપરાક્ષ અને અદ્રાક્ષ હોય છે એવી રીતે અહીં ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ હોય છે. આ જે આકૃતિ છે એ ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલની છે. જો તમને સમજવા માટે હું ડ્રો કરીને બતાવું, આ જે રચના છે એ વરુથિકા છે, બરાબર. વરુથિકાની બાજુમાંથી આવી કંઈક રચના બને છે, ઓકે. હવે આ રચનાની અંદર અહીં એક રચના હશે જે ભ્રૂણ મૂળને આવરે છે અને અહીં એક રચના હશે જે ભ્રૂણાગ્રને આવરે છે. આ છે ભ્રૂણાગ્ર અને આ છે ભ્રૂણ મૂળ, બરાબર. ભ્રૂણાગ્રને જે આવરે છે અથવા તો જે એને રક્ષણ આપે છે એને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ, સોરી ભ્રૂણાગ્ર ચોલ. અહીંયા જે ઉપર ભ્રૂણાગ્રને રક્ષણ આપે છે એને આપણે કહીશું ભ્રૂણાગ્ર ચોલ, અને અહીં જે મૂળને રક્ષણ આપે છે એને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ. કોલિયોપ્ટાઇલ અને કોલિયોરાઇઝા, બરાબર. આ જે છે એ કોલિયોરાઇઝા છે અને આ જે છે એ કોલિયોપ્ટાઇલ છે. અને અહીં આ જે બીજપત્ર જેવી રચના મેં દર્શાવેલી છે, નાના પાંદડા જેવી પર્ણ જેવી રચના, એને આપણે કહીશું ઉપરાક્ષ, એને આપણે કહીશું ઉપરાક્ષ. ફરી પાછું હું ભ્રૂણ એકવાર તમને રિપીટ કરું છું, પુનરાવર્તન કરું છું, જેથી તમને ભ્રૂણમાં સરસ ખ્યાલ આવી જાય. ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય તો કે અંડછિદ્ર તરફ રહેલા દ્વિકીય યુગ્મનોજમાંથી થાય છે. મોટે ભાગે ભ્રૂણનો વિકાસ જ્યારે ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યાર પછી જ થાય છે, બરાબર. અને એકદળી બીજ હોય કે દ્વિદળી બીજ હોય, બંનેમાં ભ્રૂણ વિકાસની અવસ્થાઓ એટલે કે એમ્બ્રિયો જેની સમાન હોય છે. હવે ભ્રૂણના વિકાસમાં શું થાય તો કે યુગ્મન જ પોતાનું કોષ વિભાજન કરીને દ્વિકીય કોષકેન્દ્રીય અવસ્થામાં પરિણમે છે. દ્વિકીય કોષીય અવસ્થા ચતુષ્કોષીય અવસ્થા એટલે કે પૂર્વ ભ્રૂણમાં પરિણમે છે. પૂર્વ ભ્રૂણ પોતાનું કોષ વિભાજન કરીને ગોળાકાર ભ્રૂણમાંથી હૃદયાકાર ભ્રૂણ અને છેલ્લે પરિપક્વ કે પુખ્ત ભ્રૂણ બને છે. હવે પરિપક્વ કે પુખ્ત ભ્રૂણ બન્યા બાદ આ ભ્રૂણ દ્વિદળીનું પણ હોઈ શકે અથવા તો એકદળીનું પણ હોઈ શકે. તો દ્વિદળીના ભ્રૂણમાં કઈ કઈ રચનાઓ જોવા મળે આપણને તો કે દ્વિદળીના ભ્રૂણમાં આપણને અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ઉપરાક્ષ, અદ્રાક્ષ, ભ્રૂણમૂળ, આદિમૂળ, પ્રકાંડાગ્ર અને ભ્રૂણધરી આવા ભાગો જોવા મળે છે, બરાબર. જ્યારે એકદળીના અંદર આપણે વાત કરીએ કે એકદળીનું જે ભ્રૂણ છે
એની આપણે વાત કરીએ તો એકદળીના ભ્રૂણમાં એકદળીનું જે બીજપત્ર છે એને શું કહેવામાં આવે છે તો કે વરુથિકા. વરુથિકાની અંદર જે રચના છે ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર. તો ભ્રૂણાગ્રને જે રક્ષણ આપે છે એને આપણે કહીશું ભ્રૂણાગ્ર ચોલ એટલે કે કોલિયોપ્ટાઇલ. એને આપણે કહીશું ભ્રૂણાગ્ર એટલે કે કોલિયોપ્ટાઇલ. અને જે ભ્રૂણમૂળને રચના આપે છે એને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ એટલે કે કોલિયોરાઇઝા. એવી જ રીતે બીજી એક નીચે આકૃતિ મેં બતાવી છે એકદળી બીજની, કે જેમાં ભ્રૂણપોષ અને ભ્રૂણ વચ્ચે તમે કેવી રીતે ડિવાઈડ કરી શકો એના ઉપરથી મેં તમને બે શબ્દો સમજાવ્યા, અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ. તો પશ્ચફલન ઘટનાઓમાં ભ્રૂણ વિકાસ અને ભ્રૂણપોષનો વિકાસ બંને મહત્ત્વના ટૉપિક છે તમારા બોર્ડ એક્ઝામ્સ માટે. હવે આપણે આગળ જોઈએ કે ભ્રૂણ અને ભ્રૂણ વિકાસના નિર્માણ થયા બાદ શું બનશે તો કે બીજ બનશે. તો હવે આપણો આગળનો ટૉપિક છે બીજ અને તેના પ્રકાર. એ સિવાય બીજ બની ગયા પછી બનશે ફળ. તો આપણે એ પણ જોઈશું આવતા લેક્ચરમાં, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ બીજ અને તેના પ્રકાર. તો બીજ શું છે? બીજ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. જો વનસ્પતિ લિંગી પ્રજનન કરતી હશે તો એમાં બીજ બનશે. એટલે બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. અને બીજ એ ફલિત અંડક તરીકે પણ ઓળખાય છે. જનરલી બીજ ક્યાં નિર્માણ પામે તો કે બીજ ફળની અંદર નિર્માણ પામે. અને કોઈપણ બીજનું લાક્ષણિક લક્ષણ શું છે તો કે બીજ પાસે એના બીજાવરણો, બીજપત્રો અને ભ્રૂણધરી આવેલી હોય છે. પુખ્ત બીજ આલ્બ્યુમિન વગરના એટલે કે નોન આલ્બ્યુમિનસ અથવા તો આલ્બ્યુમિનયુક્ત એટલે કે આલ્બ્યુમિનસ અથવા તો અભ્રૂણપોષી હોઈ શકે છે. જેને તમે અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ એવું ધોરણ 11માં કહેતા હતા, એનું જ નામ છે અહીં. આલ્બ્યુમિનસ બીજ એટલે કે આલ્બ્યુમિનયુક્ત બીજ અભ્રૂણપોષી બીજ, અને આલ્બ્યુમિન વગરનું બીજ એટલે કે ભ્રૂણપોષી બીજ. હવે અભ્રૂણપોષી બીજની લાક્ષણિકતાઓ શું છે તો કે એની અંદર ભ્રૂણપોષ ગેરહાજર, ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાય છે. ઉદાહરણ તરીકે વટાણા અને મગફળી. જ્યારે ભ્રૂણપોષી બીજ ભ્રૂણપોષનો ભાગ જળવાઈ રહે છે અને જ્યારે ભ્રૂણનો વિકાસ દરમિયાન તે સંપૂર્ણ વપરાઈ જતો નથી. ઉદાહરણ તે ઘઉં, મકાઈ, જવ અને દિવેલા, જે આપણે આગળ જોઈ જ ગયા બીજની રચના, ભ્રૂણની રચનામાં, બરાબર. ત્યારબાદ છે બીજ દેહશેષ. કોઈક બીજ એવા પણ છે કે જેમાં બીજાવરણો, બીજપત્રો સિવાય કોઈ અન્ય બીજનો ભાગ પણ આપણને જોવા મળે છે. કેટલાક બીજ જેમ કે કાળા મરી અને બીટ પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીરલગ્ન સ્વરૂપે રહે છે, જેને સ્થાયી પ્રદેહ કે બીજ દેહશેષ પેરિસ્પર્મ કહેવામાં આવે છે. પેરિસ્પર્મ આપણને બધા જ બીજમાં જોવા મળતું નથી, અમુક અપવાદરૂપ બીજમાં જ જોવા મળે છે, જેવા કે કાળા મરી અને બીટનું બીજ. અંડક આવરણો બીજાવરણોમાં પરિણમે છે. આપણે જે અંડક આવરણો જોયા, ઇન્ટાગુમેન્ટ્સ, બાહ્ય અંડક આવરણો અને અંતઃ અંડક આવરણો, કદાચ તમને ડાયાગ્રામ યાદ હશે મહાબીજાણુધાનીનું. તો એ અંડક આવરણો શેમાં પરિણમે છે તો કે અંડક આવરણો બીજાવરણોમાં પરિણમે છે. અંડછિદ્ર એ બીજ છિદ્ર સ્વરૂપે રહે છે. તમે વાલનો દાણો કેવો દાણો જોયો હોય તો આવી રીતે એની ઉપર હાઇલમ હોય, બરાબર, એક જાડી પટ્ટી જેવી જોવા મળે તમને, અને એ જાડી પટ્ટીની ઉપર એક નાનું છિદ્ર જોવા મળે. તો એ નાનું છિદ્ર શું છે તો કે એ અંડછિદ્ર છે, જે બીજ છિદ્ર સ્વરૂપે બીજની ઉપર રહે છે અને તે બીજા અંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા આપે છે. ત્યારબાદ આપણે જોઈએ કે બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલું પાણીનું પ્રમાણ ઘટે અને બીજ શુષ્ક બને. બીજ પુખ્ત જેમ જેમ બનતું જાય એમ એમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટે અને એ શુષ્ક બનતું જાય. ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે, જેને આપણે સુષુપ્તતા, ડોર્મન્સી કહીશું. અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં તે અંકુરિત થાય છે. આ જે બીજ સુષુપ્તતા છે એનું સામાન્ય ઉદાહરણો આપું તો આપણે ઘરમાં કઠોળ ભરીએ છીએ, બરાબર, મગ, વટાણા, ચણા, સૂકી તુવર. તો એ બધું શું છે તો એ બીજની સુષુપ્તતાને આભારી છે. જો બીજમાં આવી રીતે પાણીનું પ્રમાણ ઘટે નહીં તો આપણે એને સંગ્રહ ના કરી શકીએ ખોરાક માટે, કે જેવું એને પાણી મળશે એ અંકુરણ ચાલુ કરી નાખશે, તો આપણે એને ખોરાક માટે સંગ્રહિત ના કરી શકીએ. જ્યારે જે સિઝનમાં મળશે એ સિઝનમાં જ ખાવું પડશે, એવું થઈ જશે, બરાબર. તો બીજની આ સુષુપ્તતાની લાક્ષણિકતાને લીધે આપણે એમને
સંગ્રહ કરી શકીએ છીએ. હવે એનું જ બીજું ઉદાહરણ કે બીજની સુષુપ્તતા કેવી રીતે નિવારી શકાય, તો કે તમે ઘરમાં મમ્મીએ મગ કે ચણા કે ભર્યા હશે તો એને જ્યારે બનાવવાના હોય એ પહેલાં એને પાણીમાં પલાળીને રાખવા પડે, રાઈટ. તો એને જે બીજા અંકુરણ છે, એટલે જ્યારે બીજ શુષ્ક થઈ જાય તો તમે એને સંગ્રહ કરી શકો છો, પણ જેવું બીજને અનુકૂળ પરિસ્થિતિ એટલે કે તાપમાન, પાણી, ઓક્સિજન બધું મળશે, સૂર્યપ્રકાશ, એટલે ફરી પાછું પોતાનું અંકુરણ ચાલુ કરશે. આ થોડા બીજના ડાયગ્રામ છે, આકૃતિઓ છે, જેમાં આ છે વાલનું બીજ, ફરી આ છે દિવેલાનું બીજ કે દિવેલાના બીજમાં આપણે ભ્રૂણપોષ અને ભ્રૂણ વચ્ચે ડિફરન્શિએટ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ડુંગળીનું બીજ અને ત્યાર પછી છે મકાઈનું બીજ, જેમાં ડુંગળીનું બીજ, મકાઈનું બીજ અને દિવેલાનું બીજ એ એકદળી બીજની રચના છે, જ્યારે વાલનું બીજ એ દ્વિદળી બીજની રચના છે. તો મિત્રો આજે આપણે નવા ટૉપિકમાં શું જોયું, તો કે પશ્ચફલન ઘટનાઓમાં ભ્રૂણ અને ભ્રૂણપોષનો વિકાસ, અને આપણે જોયું બીજ અને તેના પ્રકાર. હવે બીજ અને તેના પ્રકાર પછી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું ફળ અને અલગ અલગ પ્રકારના ફળ, એ સિવાય અસંયોગી જનન અને બહુભ્રૂણતા. બરાબર મિત્રો. તો મિત્રો હું આ વિડીયો સાથે તમને PDF પણ મોકલું છું, તો એ PDF તમારે તમારા નોટબુકમાં એઝ અ હોમવર્ક લખવાની રહેશે, અને ચેપ્ટર પતશે એટલે હું તમને ક્વેશ્ચન્સ પણ મોકલીશ, જે તમારે તમારી નોટબુકમાં એઝ અ હોમવર્ક કમ્પ્લીટ કરવાના રહેશે. બરાબર મિત્રો, વાંચતા રહેજો અને લખતા રહેજો. આવજો મિત્રો.